હેલો મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મેપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને એક પ્રાથમિક માહિતી આપવા જઈ રહ્યો છું. બરોબર છે, પ્રોબેશન ઓફિસરની, એટલે કે આપણે શું આગળ હવે તૈયારી કરાવવાના છીએ. બરોબર છે, પણ વિદ્યાર્થીઓ, હું તમારા માટે એટલી મહેનત કરું છું, એટલે બધા લેક્ચરને તમે તમારા ગ્રુપમાં શેર કરજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય, તેથી મને પણ ઉત્સાહ વધે કે ખરેખર મારા થકી વિદ્યાર્થીઓને લાભ થઈ રહ્યો છે. બરોબર છે, માત્ર જોવા ખાતર લેક્ચર નહીં જોતા, તમામ વિદ્યાર્થીઓ ખાસ લેક્ચર જોઈજો. બધા લેક્ચર આપણે પ્રોબેશન ઓફિસરને એક અલગ ફોલ્ડર જ બનાવી દીધું છે આપણી યુટ્યુબ ચેનલ પર, એ પણ એકદમ ફ્રીમાં છે. બરાબર, તો જેને પણ લેક્ચર જોવાના બાકી છે એ બધા વિદ્યાર્થીઓ લેક્ચર જોઈ લેજો. બરાબર છે, જો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ શકો છો. હવે મિત્રો, હું તમને સમજાવી દઉં. હવે આપણે આવતીકાલથી અલગ અલગ બધા રોજ ટોપિક આવશે. બરાબર છે, વીકલી કાયદાઓનો લેક્ચર પણ આવશે. બરાબર છે, કાયદાનો ડેમો લેક્ચર મેં આપી દીધો છે. ન જોયો તો જોઈ લેજો, આપણે પ્લેલિસ્ટમાં જ છે. પ્રોબેશન ઓફ ઓફેન્ડર એક્ટ 1958. બરાબર, પછી આપણે વિવિધ યોજનાઓ વિશે માહિતી મેળવીશું, એ પણ પૂછાઈ શકે. બરાબર, આપણે બધી તૈયારી રાખવાની. ઓકે, એમની આપણે પદ્ધતિ લઈશું, લાસ્ટમાં ટેસ્ટ લઈશું. પણ આપણે આ તો વસ્તુ કરાવવાના જ છીએ. બરાબર છે, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન. આ વસ્તુ તો આપણે કરવાના જ છીએ પાછા ભૂલાય નહીં. બરાબર, એ તો મેઇન છે. ઓકે, અને ગણિતના આપણે લેક્ચર લાવવાના છીએ. હવે આમાં તમારે કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરજો. હવે કોઈ જાતની વસ્તુ રહી જતી નથી. બરાબર છે, આપણે જે કાયદા કરાવવાના છે એ ટોટલ કાયદાની પદ્ધતિ સાથે હું તમને સમજાવીશ. બરાબર, આખો કાયદો પદ્ધતિ સાથે. જેવી પદ્ધતિ પૂરી થાય એટલે લાસ્ટમાં એ જ કાયદામાંથી MCQ આવશે, કે આપણે જે ભણ્યા છે એમાંથી પ્રશ્નો આવશે. બરાબર છે, એવી જ રીતે યોજનામાં પણ એવું કરીશ કે સૌપ્રથમ યોજનાઓ આવશે, પછી પદ્ધતિ આવશે, અને એકદમ લાસ્ટમાં ટેસ્ટ આવશે. બરાબર છે, અને ત્યારબાદ આપણે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનના અને BSWમાંથી મોડેલ પેપર કાઢશું. ટોટલ 3 મોડેલ પેપર આવી ગયા છે. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને જોવાના બાકી હોય તે જોઈ લેજો. હજી મોડેલ પેપરની PPT બની છે. બરાબર છે, એકાદ દિવસમાં આવી જશે મોડેલ પેપર 4. બરાબર, અને લેક્ચર તો કન્ટિન્યુ રહેશે. મેથ્સનો લેક્ચર પણ આવી રહ્યો છે. બરાબર છે, મેથ્સનો પણ લેક્ચર નંબર 4 આવી રહ્યો છે. એ બંને સાથે જ રહીશ કન્ટિન્યુ, એક દી પછી એક દિવસ મેથ્સનો લેક્ચર આવશે, એક દિવસ મોડેલ પેપર આવશે, અને એક દિવસ કાયદાનો પેપર આવશે. બરાબર, જો સમજાવી દઉં. હવે આપણે આયોજન કઈ રીતે કરીશું એ શિડ્યુલ ગોઠવું છે. એટલા માટે ઘણા વિદ્યાર્થીઓ નવા છે, એમને ખબર નહીં પડે ક્યારે લેક્ચર આવશે. મોસ્ટ ઓફલી 10 વાગ્યે લેક્ચર આવે એવો પૂરતો પ્રયત્ન કરીશ. ડે ટુ ડે લેક્ચર આવે એવો પૂરતો પ્રયત્ન કરીશ. બરાબર, ને બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર કે આપણે 7K સબસ્ક્રાઈબરો થઈ ગયા છે. તમારા બધા વિદ્યાર્થીઓ થકી ખૂબ જ પ્રેમ મળે છે, એ બદલ ખૂબ જ બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ આભાર. અને બીજું એ કહેવાનું કે આપણે ટેલિગ્રામ ગ્રુપમાં પણ 1500થી વધારે વિદ્યાર્થીઓ જોડાઈ ગયેલ છે, એટલે આપણું કામ સારું છે, એ મને ગમ્યું. બરાબર છે, કે મને ખૂબ આનંદ થયો કે હું ખરેખર દિલથી ભણાવું છું, ત્યારે જ એટલા બધા સ્ટુડન્ટો આપણી સાથે જોડાય છે. બરાબર છે, અને કોઈને પણ નિરાશ નહીં કરું, બધાને ફ્રીમાં જ્ઞાન પૂરું પાડીશ પરીક્ષા આવે ત્યાં સુધી, ડે ટુ ડે. હવે લેક્ચર ક્યારે આવશે એ હું તમને જણાવી દઉં. બરાબર છે, 7 દિવસની અંદર આપણું આયોજન છે એ કહી દઉં છું. 7 દિવસનું આયોજન.
અઠવાડિયાનું, આખા અઠવાડિયાનું, બધા અઠવાડિયાનું સેમ જ રહેશે. બરાબર. સોમ, બુધ અને શુક્ર ગણિત. સોમ, બુધ અને શુક્ર ગણિત. બરાબર છે. સોમવાર, બુધવાર અને શુક્રવારે ગણિતનો લેક્ચર આવશે. એ પણ મોટો એપિસોડ, મેગા એપિસોડ. એમાં નાનું નાનું જેવું તેવું નહીં સમજાવું આપણે. એમાં રિઝનિંગ અને ગણિતનું સરવૈયું આખું કાઢી નાખીએ. શોર્ટ ટ્રીક. હવે જો શોર્ટ ટ્રીક ચાલુ થાય. બરાબર. ઓકે, લખવું હોય તો લખી લેજો. સોમ, બુધ, શુક્ર ગણિત. હા, એમાં પછી ઘણીવાર કેવું થાય કે ઘણીવાર પીપીટી બની ગઈ હોય તો પછી થોડીવાર લેક્ચરમાં મારે આગા પાછું થયું હોય તો પછી એમાં શેડ્યુલ ફેર થશે તો તમારે કોમ્યુનિટી પોસ્ટ જોઈ લેવાની મારી યુટ્યુબ ચેનલ પર. બરાબર. એ જોતા રહેજો. હું રોજ શેર કરતો રહીશ. બરાબર. કોમ્યુનિટી પોસ્ટ અથવા ટેલિગ્રામ ગ્રુપમાં માહિતી મોકલી દઈશ. જો કંઈ ફેરફાર હશે તો જો, બાકી તો આપણે રૂટીન જે છે એમ જ. બરાબર છે. એટલે કોમ્યુનિટી પોસ્ટ પણ જોતા રહીશું. ત્યારબાદ મંગળવાર, ગુરુવાર અને શુક્રવાર, આ 3 દિવસમાં આપણે મોડેલ પેપર લાવીશું, કાયદાઓ લાવીશું. ઓકે, ડન. અને હવે છેલ્લે રહ્યો રવિવાર. આખા અઠવાડિયાનું રિવિઝન. બોલો, હવે કંઈ બાકી રહે છે? મારે તમને આ બનાવવાના છે. બરાબર. એ મારો એક ગોલ છે. આપણા જે સબસ્ક્રાઈબરો 7K છે ને, એ તમારે તમારા બધા ગ્રુપમાં આપણી લિંક શેર કરીને બધાએ ખૂબ જ લેક્ચર આપણો મૂકવાનો છે બધાએ. બરાબર છે. આટલો ટાર્ગેટ પૂરો કરી દો ખાલી 10-15 દિવસમાં. તમને ખરેખર દિલથી આભાર થાય છે. હું આનાથી પણ વધારે મહેનત કરાવડાવીશ તમને. બરાબર. આપણો આ ગોલ એક પૂરો કરવાનો છે આપણે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રોબેશન ઓફિસરની ભરતીની હું દિલથી તૈયારી કરાવું છું. તમને લેક્ચર બધા સારા લાગતા હોય તો લેક્ચરને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને જેને કોઈ પણ જાતનો કોઈ પણ ક્વેરી, કોઈ પણ પ્રશ્ન હોય, મને પર્સનલ પણ મેસેજ તમે કરી શકો છો. હું એનું સોલ્યુશન તમને આપીશ. બરાબર છે. કોઈ પણ જાતનો આપણો સ્ટુડન્ટ મૂંઝાવો ના જોઈએ. બરાબર. તમને અહીંયા પ્રોબ્લેમ લાગે કે સર આમાં શું આવે, આ કઈ રીતે આવે, તો એના વિશે પણ આપણે માહિતી આપીશું. બરાબર છે. હવે કેવો આપણે ટૉપિક ભણાવવાના છે, શું છે, એનો એક નાનકડો એવો એમ કહેવાય ને, એમ એક ટુકડો જોઈ લઈએ આપણે, એટલે તમને ખ્યાલ આવે કે આપણે લેક્ચરમાં જોડાવું કે નહીં. સ્ક્રીન પર દેખાય છે આપણે આ છે પ્રોબેશન ઓફ લેન્ડર્સ એક્ટ 1958. બરાબર. એમાં આપણે શું શું માહિતી મેળવવાની છે, બધી માહિતી આપણે છે મેળવવાની છે. બરાબર છે. ટૂંકી સંજ્ઞા, એની જોવાની વ્યાખ્યા, ઠપકા પછી અમુક ગુનેગારને છોડી મૂકવાનો ન્યાયાલયનો અધિકાર. બરાબર છે. સારી વર્તણૂક અને પરીક્ષા પર અમુક ગુનેગારને છોડી મૂકવાનો ન્યાયાલયનો અધિકાર. છોડી મૂકેલા ગુનેગારને વળતર ખર્ચ આપવા માટે ન્યાયાલયનો અધિકાર. 21 વર્ષની ઉંમરના ગુનેગારને કેદ કરવા પરના નિબંધો. પરિવીક્ષા અધિકારીનો અહેવાલ. પરિવીક્ષા શરતોમાં ફેરફાર. બોન્ડની શરતોનું પાલન. જામીન સંબંધી ઉપબંધ. બરાબર છે. આ ટોટલ વસ્તુ છે આપણે જોવાની રહેશે. આટલું બધું ડીપમાં આપણે માહિતી મેળવીશું એટલે લગભગ 1 માર્ક તમારે નહીં જાય. બરાબર છે.
એટલે જે કાયદાના મને કોમેન્ટ કરતા હતા કે સર કાયદાઓ લાવો, એ કાયદા આપણી પાસે ટોટલ કાયદા છે. ટોટલ કાયદા હું તમને ફ્રીમાં પીરસીશ. બરોબર. બાકી સોશિયોલોજી, સાયકોલોજી અને BSWના મોડેલ પેપર તો આવતા જ રહેશે, અને ગણિતનો લેક્ચર પણ ડે બાય ડે આવતો રહેશે. બરાબર છે. જેને ફ્રીમાં તૈયારી કરવી છે અને પૂરેપૂરો ટાઈમ કાઢો, જે લોકો જોડાયેલા ખાસ રહેજો, એમને પૂરેપૂરો લાભ મળશે. બરાબર છે. હવે કોઈ પણ જાતનો પ્રશ્ન રહેતો નથી. કોઈ કોમેન્ટ હોય, કોઈને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો, હું તેનો જવાબ આપીશ. અને ખાસ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો, ટેલિગ્રુપમાં. બરાબર છે. એમાં તમામ અપડેટ હું આપતો રહીશ. અને કોમ્યુનિટી પોસ્ટ સબસ્ક્રાઈબર કરીને બેલ બટન પર ક્લિક કરી દેજો, જેથી આપણા લેક્ચરની નોટિફિકેશન રાઈટ 10 વાગે તમને મળી જાય. બરાબર છે. ભૂલાય નહીં. ઓકે, થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.